તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જેમ કે સાંજના વાગી ગયા છે 8 અને હું અત્યારે જ સ્ટાર્ટ કરું છું વ્લોગ. અને સ્વાગત છે મારા વ્લોગમાં કાનકિયા ફેમિલી. તો ચાલો મેડમને મલાવી દઈએ. આ રહી મેડમ. હેલો એવરીવન. તો શું કરો છો મેડમ તમે? ડિનરની તૈયારી. આજે ડિનરમાં બનાવવાના છે ચણા દાળના લોટના પુડલા અને સાથે ગરમા ગરમ ચાય. બસ આટલું જ છે. આજે કંઈ વધારે બનાવવાનું નથી. ચા મૂકી દીધી છે જો અહીંયા, અને આપણે ફટાફટ પુડલા બનાવવાની તૈયારી. તો પુડલા બનાવવાની તૈયારી જોરો શોરોમાં ચાલુ છે. અહીંયા તપેલીની અંદર ચણાનો લોટ. કયો કયો લોટ નાખ્યો છે જરા એ તો કહી દો. ખાલી ચણા દાળનો લોટ, બીજું કાંઈ નહીં. એમ હા, ચણા આજે દાળનો ચોખાનો લોટ નથી નાખ્યો ક્રિસ્પી કરવા માટે? આજે ક્રિસ્પી નથી કરવાના. ઓકે. કે કાલે શું છે, કાલે રાતના ડિનર બહુ હેવી થઈ ગયું હતું ને, એટલે આજે એકદમ લાઇટ કરવાનો વિચાર કર્યો છે. તો આજે બનાવવાના છે ચણાના લોટના પુડલા. ક્યારેક 2 દિવસ વચમાં ગેપ કરીને એવું લાઈટ બી જમી લેવાનું. હા, એ તો બરાબર જ છે. રોજ પછી હેવી બહુ હેવી થઈ જાય. હા, એટલે હેવી એટલે ભયંકર હેવી થઈ જાય, ખબર છે? તો જો આ લોટની અંદર હવે આપણે બધું નાખી લઈએ. તો જોઈ લો, યા ભાજી તરકારી એકદમ મસ્ત થાળીની અંદર ટામેટાં. સજાવેલી છે. ટામેટા, કાંદા, પાલક, કોથમીરી ને મરચા. લીલા મરચા. તો બધું હવે એક સાથે આમાં નાખી દઈએ. તો સરસ મજાનું બધી વેજીટેબલ્સ બેટરની અંદર મિક્સ થઈ ગઈ છે. અને ચાની અંદર બી ઉકાળા આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડું ગળણીથી હલાવી દઉં ચા, એટલે મારા હાથનો બી સ્વાદ લાગી જાય ચાની અંદર. તો ત્યાં જોઈ લો, એકદમ મશીન જોરમાં ચાલે છે, મિક્સર વાળું. તો હવે આની અંદર બધી મસાલા નાખી લઈશું આપણે. મસાલામાં નાખશું મરચાની ભૂક્કી, સાથે હળદર, હિંગ અને જીરું પાવડર. તો 4-5 સામગ્રીઓ નખાઈ ગઈ છે મસાલાની. થોડું ચાટ મસાલો A1નો ચાટ મસાલો. અને મીઠું સ્વાદ પ્રમાણે. નિમક બી નખાઈ ગયું છે. તો ફરીથી એકવાર મશીન જોરો શોરોમાં ચાલશે મિક્સ કરવા માટે. જોઈ લો. થોડું પાણી નાખશું, બહુ જાડું છે. હવે અહીંયા તવીનો ગેસ પણ ચાલુ કરી દઈએ આપણે, તો તવી બી ગરમ થતી જાય. અને સાથે પાવ કે બ્રેડ લઈ લઈશું. તમારે જેવું અનુકૂળતા થાય મેડમ. પાવ ખાવા હોય તો પાવ, બ્રેડ ખાવું હોય તો બ્રેડ. એટલે મેં અમૂલ બટર બી કાઢી લીધો છે. અગર જો બ્રેડ બટર બી ખાવું હોય તો અમૂલ બટર કાઢ્યું છે. કેમ કે એકચ્યુઅલી આજે અમે આવ્યા જ એટલા વાગે ફ્રેન્ડ્સ ને, આપણે અત્યારે 7:30 વાગે ઘરમાં આવ્યા. તો પછી બહુ વિચાર કર્યો કે શું બનાવીએ હવે. શું બનાવીએ? ને ઘરમાં કઈ વસ્તુ નથી બનાવવા જેવી. નહીં ભાજી, કઠોળ તો ઘણી છે, પણ એ બધી પલાળો કરો એટલા માટે. તો પછી દાળ ભાત બી નહીં ખાવાનું હતું, કે દાળ રાઈસ બી ખાઈને એકચ્યુઅલી મેડમ તો આપણે શું કહેવાય, મેડમે તો મને કીધું તું ગઈકાલે રાતના કે કંઈક કઠોળ, હા કઠોળ પલાળી નાખો. તો મેં તો સખત ના પાડી કે બાપા હવે નહીં. અત્યારે હેવી જમ્યું છે. પાલક, શું કહેવાય, આલુ ફ્રાય, આલુ પાલક, પછી પાલકના ભજીયા, પછી મમ્મીના ઘરે પ્લસ મસૂર શાક પણ આવ્યું હતું. ત્યાંથી શાક આવ્યું ડબ્બો ભરીને. એટલે એટલું હેવી થઈ ગયું કે આમ બસ હવે આલસ ઉલસ થઈ ગયું. પછી આ કે કાલ માટે કંઈક પલાળી દેવાનું. મેં ચોખ્ખી ના પડી, નહીં કેન્સલ, ચોકડી કાંઈ નથી ખાવું. કેમ કે બપોરના તો નહોતા જ ને બનાવવાનું હતું સાંજનું ડિનર. તો મેં કીધું આપણે હલકું ફૂલકું કંઈક ખાઈ લઈશું. તો મેં
આમ અંદરથી મારા અંતરાત્માથી નીકળ્યું હતું કે પોહા, હા, તો તો ત્યાં તો પોહા- પેલી જ ચોકડી લાગી ગઈ કે પોહા નથી ખાવા એમ. પોવા મને છે ને રાતના ડિનરમાં પોવા નથી ગમતા, સાચું કહું. સવારના નાસ્તામાં હોય ને તો પોવા ગમે છે, ડિનરમાં તો પોવા બિલકુલ નથી ગમતા. પછી પોવા ખાઈ લે પછી રાતના પછી ભૂખ લાગે મને બોલો, એટલા એમને ભૂખ લાગે એટલે પોવા જેવી સરળ વાનગી કાંઈ નથી. મસ્ત કે કાંદા કાપ્યા, બટેકા કાપ્યા, કોથમીર મરચા અને પોહા પલાળ્યા, એ ફટકે નથી ગયા. આ બી જલ્દી જ થઈ ગયું. આ તો થઈ જ ગયું જલ્દી, સમજ્યા? આ ઘણા સમય પછી આ બનાવી હા, ઘણા એકચ્યુઅલી લગભગ થઈ ગયો છે મહિનો લગભગ. મહિનો તો પાકો મહિનો થઈ ગયો છે. હા, આ બનાવ્યું જ નથી પુડલા. તો આજે છે પુડલાનો વારો, તો ચાલો બનાવી લઈએ પુડલા. તો તવી ગરમ થઈ ગઈ છે, જોઈ લો. તવી ઉપર તેલ બી આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ એકદમ. હવે જશે આની અંદર આપણો પુડલો. તો એક પુડલો તૈયાર થઈ જાય પછી આપણે મળશું સીધા ડાઇનિંગ ટેબલ ઉપર અહીંયા ડિનરમાં, સમજ્યા? તો પુડલો જાય છે, જોઈ લો. છુમ કરીને અવાજ આવ્યો. સરસ મજાનો પુડલો ગોલ 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 ચકેરીઓની જેમ ગોલ 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 ફરાવી દીધો છે. અને હવે ફાસ્ટ કરીને એના પર તેલ બેલ સાઈડમાં નખાઈ ગયું. લાઈવ કોમેન્ટ્રી આપું છું હું. તો બસ આ ચાય પકાઈ ને પછી બે તવી મૂકી દેવાની. આ હા, પુડલાની તો ચા તો ઢોસા હોય ને, એકચ્યુઅલી તો હવે પકાઈ જ ગઈ છે, કેમ કે આપણે સ્લો કરી નાખી છે. તો શું છે બે તવી મૂકીએ ને તો ફટાફટ બની જાય. એ તો એક પછી એક તો એટલી વાર લાગે ને, તો હવે પલટવાની વારી છે. ટાઈમ લાગશે. લાઈવ કોમેન્ટ્રી કાણકિયા ફેમિલીના ઘરથી સીધો પ્રસારણ. તો ઓલમોસ્ટ ચા થઈ જ ગઈ છે ને, તો બંધ જ કરી નાખો ને તવી મૂકી દો ને ત્યાં. ફ્રેન્ડ્સ ઘણા બધાના મેસેજ આવે છે કે તમે ક્યાં રહો છો. ફ્રેન્ડ્સ અમે મુંબઈમાં અમે રહીએ છીએ. પ્રોપર મુંબઈમાં રહીએ છીએ. મુંબઈમાં. પ્રોપર મુંબઈ, સબબ બી નહીં, પ્રોપર મુંબઈ. મુંબઈ. તો જોઈ લો. આ હા 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 હા. તો આ પલટી જો કેટલો મસ્ત એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે, એકદમ શેકાઈ ગયો છે સરસ મજાનો. અને તો હવે આને શિફ્ટ કરીને બીજી તવી મૂકી બરાબર અને આપણે ફટાફટ બીજી તવી પર બી બે હાથેથી પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને આ રહી અમારી રાજકુમારી, જોઈ લો. રાજકુમારનું નામ દીધું ને રાજકુમારી ઉઠી ગઈ ને અત્યારે તો ઉઠી જ જશે. જેમ પુડલા, જેમ કંઈક સ્મેલ આવશે, સુગંધ આવશે એને એટલે સીધી દોડીને કિચન પાસે એની મમ્મીની ત્યાં જઈને ઊભી રહી છે કે હવે મને કંઈક આપો. તો ચાલો, પુડલો પલટી મરાઈ ગયો તો પણ હવે ફરીથી પાછું જોઈ લો. યા બીજી તવી બી લાગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. અને આ પુડલો તો થઈ જ ગયો છે ને, ઓલમોસ્ટ 90% થઈ ગયો છે. બસ એને થોડું ક્રિસ્પી, થોડું નીચેથી કરી. બરાબર. હવે તમે બેસી આ જાઓ. જોઈ લો. ગરમા ગરમ પુડલો ઓલમોસ્ટ 90-95% ડન થઈ ગયો છે. લાગશે. હા, આ પુડલો ગરમા ગરમ ને આજે થોડુંક અધૂરું અધૂરું લાગશે કેમ કે ચટણી નથી. હા, ચટણી નાખી. હા, ટમેટો કેચઅપ છે તો એનાથી કામ ચલાવી લેશું. એક દિવસ ખાઈ લેવાનો. હું એડજસ્ટ કરી લઉં. આપણે સમજ્યા, ધરતીથી જોડાયેલા માણસ છે આપણે. નહીં તો પછી ફટાફટ બાઈક લેવો ને કોથમીર લેવા જાઓ. હું હમણાં ચટણી બનાવી લઈશ. એટલો સમય નથી મારી પાસે હો હવે મેડમ. કોઈ મળશે પણ નહીં. જો હા. બાપા આવ્યા છે હવે. તો 7:30 થવા આવ્યા છે. 7:30 થવા આવ્યા છે. બધા ઉકલી ગયા, સમજ્યા? અહીંયા બધા નીકળી જાય, બધી દુકાનો બંધ. મમ્મીનો ફોન આવ્યો તો સોરી ફોર ડિસ્ટર્બન્સ મિત્રો, વચ્ચે ફોન આવી ગયો તો. અને જોઈ લો, ક્લાયન્ટનો ફોન આવી ગયો. હા, ક્લાયન્ટનો ફોન હતો એટલે અટેન્ડ કરવું જરૂરી હતું. અને જોઈ લો તવી નંબર 1, તવી નંબર 2 અને અહીંયા પ્લેટમાં જોઈ લો પુડલો એકદમ ગોલ્ડન બ્રાઉન કહી દો, ક્રિસ્પી કહી દો, તૈયાર થઈ ગયો છે. તો ચાલો આવી રીતના જ બધા પુડલા બનાવી દઈએ અને સીધા મળશું આપણે ડાઇનિંગ ટેબલ ઉપર
ત્યાર હજી સુધી અમારો રાજકુમાર પણ આવી હશે. હા ત્યાર સુધી એ વિડીયોમાં શાયદ નહીં આવે. એ બહુ શર્મીલો છે. હા, અને બહુ આમ આવે ને બહુ classes બહુ માંથી, બહુ શર્મીલો છે. એને આમ કહેશે કે હવે મને નહીં લેતા. હા. એમ કહેશે, હવે મને વિડીયોમાં નહીં લેતા. સમજ્યા? બહુ એટલે એકદમ બહુ શાય છે, એકદમ શર્મીલો છે. તો ચલો હવે ફટાફટ પુડલા બનાવી લઈએ. તો બસ થોડી મિનિટની રાહ જુઓ, મળીએ ફરીથી. તો મિત્રો ડાઇનિંગ ટેબલ પર અમે આવી ગયા છે અને આ રહ્યા પુડલા અને પાવ સાથે ચાય અને આ રહી મેડમ. તો ચાલો આજે ગરમા ગરમ પુડલા અને પાવ અને ચાય ડિનર આપણું થઈ જાય. ને સ્વીટુરી તો અમારી રોજ એવર રેડી છે સ્વીટુરી તો. હા, જમવાનું હજી નીચે મૂકે ને એટલે સ્વીટુ પણ આવી જાય ને અમારા રાજકુમાર પણ રાજકુમાર બી આવી ગયો છે. તો ચાલો હવે ભૂખ લાગી જ બહુ હા, તો જોર શોરમાં ભૂખ લાગી છે. તો ચાલો કરી લઈએ રાતનું ડિનર. પુડલા અને જોઈ લો આ બોમ્બેમાં આવી રીતના લાદી પાવ મળે છે અને પાવ ખાવા માટે તો અમારી મેડમ બેતાબ છે પાવ અહીંયા. લઈ આ પુડલા બનાવે ને તો પાવ લઈ આવે. હા, ખાવાની મજા બ્રેડ આવે. કરતા આ પાવ ખાવાની બહુ મજા આવે. પાવ ખાવાની મજા આવે પુડલામાં. જો આવી રીતના ચામાં ડુબાવી ને દિવ્ય મંડી પડ્યો છે. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી આજે એકદમ નાનકડો જ વ્લોગ બનાવ્યો છે બસ. હા વ્લોગ તો બી એન્જોય કરજો, ખૂબ એન્જોય કરજો. અને જે નવા જોતા હોય એ સબસ્ક્રાઇબ કરીને જજો. અને શું કહેવાય બીજું, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. અને તમારા કોમેન્ટ્સ હું વાંચું છું, દિલ ખુશ થઈ જાય છે ખરેખર. બહુ મજા આવે છે કોમેન્ટ્સ વાંચવાની. તો આવી રીતના જ કમેન્ટ્સ કરતા રહેજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી કાનક્યા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને કાનક્યા ફેમિલીને જોતા રહેજો.